દિના ગરબા ગભરાઈ રહ્યા છે તેની અંદર ઓલી લાલ ચુંદડી વાળી બાઈ આવી છે તે બાઈ કોણ છે કોણ નહીં ક્યાં રહે છે શું એનું નામ છે તાત્કાલિક જઈ પૂછી જવું હેલો જય મે હવે સર્વે બહેનો ગરબા ગાવ છો કોઈ ભક્તર વાળા આવી છે કોણ છે ક્યાં ત્યાં શું નામ છે જાઓ સતવાર લઈ મને સમાચાર આપો એમ સારું દીવાન જય મે અરે બેન જય મે બેનો છે બે જય આપ કોણ છો ક્યાંથી આવો છો આપણું નામ શું છે આપણા પિતાજીનું નામ શું છે બેનો સામે જે ગિરિશંકર પર્વત છે ત્યાંથી હું આવું છું જે સોમદેવપુર દ્વાર કહેવાય એમની કુમારિકા મારું નામ છે ફૂલકોરબા આપ સર્વેનો ગરબા ગાતા હતા આપનો નાદ ગરબાનો સંભળાયો એટલે હું આપના ગરબા સાંભળવા માટે આવી છું મારી બેન જય માતાજી જય માતાજી દીવાનજી એ બેન જે સામે ગિરિશંકર પર્વત દેખાય ને ત્યાંથી દેવી મહાકાળીની પૂજા કરીને આવે છે આપણા નગરમાં રહે છે અને જે સોમદેવ ગોર કહેવાય ને એમની બાળા છે એમનું નામ છે ફૂલકુંવર બાબો તાર પ્રધાનજી હા જઈને પૂછી આવ્યા કોણ છે બ્રાહ્મણની વાળા કોણ છે સામેના નગર વિશેથી આવે છે બરાબર સાથે બ્રાહ્મણની વાળા સોમદત્ત પુરોહિત ભાઈ એમના દીકરી નામ છે ફૂલકુંવર આજે દરેક બહેનો ગરબા ગાતી ને ગરબા સાંભળવા માટે આવ્યા છે એનું નામ છે ફૂલકુંવર હા બાપુ વાહ રે વાહ ફૂલ જેવું બદન ફૂલ જેવી કાયા કોકિલ કંકી વારે વાહ જ્યારે ચાલે છે તો કંકુના પગલા પડે છે બોલે છે તો મોઢામાંથી પુષ્પ ઝરે છે અને કલી જાણે ખીરી નમક ભરા એક દ્રષ્ટિના હજારો ખાવા વાગ્યા છે ફૂલકુંવર એક કરી દ્રષ્ટિના વાહ ફૂલકુંવર વાહ ફૂલકુંવર ને હું તો સોટા હાથી હા મારા મને કે ફૂલકુંવર ડૂબી છે પ્રધાનજી હા બાબો એ બારે જઈને કહો તેના કોકિલ કંઠથી મધુરા સ્વરથી તે મહાકાળીનો ગરબો ગાય અને એ જ ગરબાની અંદર કરીએ લીખીએ પતે રાજાનું નામ અવશ્ય આવવું બેનો જાય એમ બી દીવાનજી તમે સર્વે બેનો ગરબા ગાઓ છે ગરબા બંધ કરી આવનાર બેન પાસેથી સુશોભિત મધુરા અવાજે એક માનો ધ્વાર ગાય અને કોણ કે ધ્વરની અંદર લીચે કરીએ પતે રાજા ચૌહાણનું નામ આવવું જય માતાજી જય માતાજી અને બેન ચૌહાણ ફતેરાજ મહારાજ એમનો એવો હુકમ છે કે નવીન બાળ આવ્યા છે ને એમના મુખથી સુંદર સુશોભિત મીઠા મધુર સ્વરે એક માતાજીનો ગરબો બોલે લીટે દેવી મહાકાળી માતાનું નામ અને બેન ચૌહાણ ફતેરાજ મહારાજનું નામ તો જરૂર માટે આવવું જોઈએ અને મારી એનો અવશ્ય માટે હું આજે ગરબો ગાઈશ પણ મારા ગરબાની થાળણી સર્વે બહેનો ભાવથી લેજો મારી બહેનો પતય પા ગણપતિ અરે પતય પા ગણપતિ ધર્મના અવતાર છે આપણા રાજવીર જેને વંદન હજારો વાર છે ધન્ય દેવી જોગમાં આયા નામ તું તો આ છે પાપો જે છે માં પૂછ્યું છે અવતાર તારો થાય છે આજ ચાપા ને રે ના ચવટા મહારાજા કારણ કે સર્વે બાળો છે એમ મને જવાની રજા આપો નહીં આજે પતઈ રાજા તમારી પાસે પ્રેમની ભિક્ષા માંગે છે અરે ભૂલો છો મહારાજ પ્રજાના છો બાપ પેલા પ્રતિ પ્યાર ભૂલી આવો છો આધાર આખાડા નો આધાર ભૂલી આવો છો દ્રશ્ય ભરી નૌકા ભૂતપાલ ભૂલી આવો છો આજ સત્ય અને સત્યના અજન આજે તમે તમારા સત્ય વચન ભૂલી જાઓ છો કાંઈ સાંભળવા માંગતો નથી યમલા નિરાધાર પતઈ રાજાનો મેલું દીપાવ મહારાજા કારણ કે આપ માગો રાજ પાટ પુત્ર પરિવાર હાથી ઘોડા પન્ના સવેરા
જે માગશો એ અવશ્ય માટે આપને આપશે જરૂર. એ કમળા થઈ અને પટેલ રાજાને માગવાનું કહો છો. જી હા, તમે મને શું આપવા વાળા હતા? મહાકાળીના પ્રતાપથી પુત્ર પરિવાર ધન દોલત બધું છે, છતાંય માગવાનું કહો છો. જી હા, પટેલ રાજા માગશે એ મળશે ને? અવશ્ય માટે સત્ય વચન છે તો એ સત્ય વચન આપને મળશે. ચાલો તો આ પટેલ રાજા તમે તમારી પાસે માગે છે. ઓ માગો રાજા ઉનિયલા પૂરના આપની માં કહે છે માગો હીરા પન્ના થઈના હાથી ઘોડા ખેલુડી ગુજાર મારું લખ માળો દીકરા ખેરી છો છતાં તમે મને કહો છો કે છે ને છે તો પછી આપ એ કહો કે આપને શું વચન જોઈએ છે? તમે કહો છો, તમે માગો છો. માગો. આજે માગો હું તો એ કરું ને મારે માને માગઈ જાતને આ માગો રે. લાલ ચુંદડી વાળી બાઈ ગરબા ગવડાવતી હતી. જેમ કે આકાશમાં વીજળીનો ચમકાર થાય એ ચમકારની હારે લાલ ચુંદડી વાળી બાઈ ચાલી ગઈ. ફક્ત એક મારા હાથમાં ચુંદડી રહી. સાચું કહું બાઈ કોણ હતું કોણ દાસ? આવનાર મારા કોણ એ બ્રાહ્મણની વાળા હતા અને આવનાર મારી ભૂલ થઈ ગઈ માં. દારૂ પી તમારી પાસે ન માગવાનું માગ્યું છે માં. મને ક્ષમા કરો માં, ક્ષમા કરી દો. જાઓ પતિ રાતે જાઓ, ચલે જાઓ. જ્યારે પણ મારા રસમ છે આવો ત્યારે આડી ઝાલાકજો પગથિયા હંકરાવજો. જાઓ, ચાલે જાઓ. હટ! ઓ મોતી રે વધાવું ને બોલો મહાકાળી માત કી જય.